વચનામૃત પાન 294 પત્રાંક 262 મુંબઈ શ્રાવણ સુદ 1947। ઉપાધિના ઉદયને લીધે પહોંચ લખવાનું બની શક્યું નથી, તે ક્ષમા કરશો। અત્ર અમને ઉપાધિના ઉદયને લીધે સ્થિતિ છે, એટલે તમને સમાગમ રહેવો દુર્લભ છે। અત્રે ઉપાધિના ઉદયને લીધે સ્થિતિ છે, એટલે તમને સમાગમ રહેવો દુર્લભ છે। આ જગતને વિશે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થ કાળ જેવા કાળને વિશે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે, તો આ દુષ્મ કાળને વિશે પ્રાપ્તિ પરમ દુર્લભ હોવી સંભાવ્ય છે, એમ જાણી જે પ્રકારે સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય, તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર વખતો વખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે। અને નિરંતર સત્સંગની ઈચ્છા અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે, એમ જાણી જે કંઈ નિવૃત્તિના કારણો હોય તે કારણોનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે। કૃપાલદેવે એમ કહ્યું કે આ ભયંકર કલિયુગ છે, એમાં સત્સંગની પ્રાપ્તિ તો ચતુર્કાલમાં પણ દુર્લભ હતી, એટલે એમાં હોય એમાં કંઈ નવાઈ નથી, પણ તમે વિશેષ પ્રકારે પુરુષાર્થ કરો તો આ કાળમાં પણ આ યોગ સફળ થઈ શકે એમ છે। અને નિરંતર સત્સંગની ઈચ્છા રાખવી, અસત્સંગમાં ઉદાસીન રહેવું એ જ મોટો પુરુષાર્થ છે, એમ જાણી જે કંઈ નિવૃત્તિના કારણો હોય તે કારણોનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે, અને નિવૃત્તિ મેળવવી યોગ્ય છે। કેમ કે નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ટળે નહીં। અમને આ લગતા એમ સ્મરણ થાય છે કે શું કરવું અથવા કોઈ પ્રકારે થતું નથી એવું તમારા ચિત્તમાં વારંવાર થઈ આવતું હશે, તથાપિ એમ ઘટે છે કે જે પુરુષ બીજા બધા પ્રકારનો વિચાર અકર્તવ્ય રૂપ જાણી આત્મકલ્યાણને વિશે ઉજમાળ થાય છે, તેને કંઈ નહીં જાણતા છતાં તે જ વિચારના પરિણામમાં જે કંઈ કરવું ઘટે છે અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાષ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિશે કારણ ઉત્પન્ન થાય છે, અથવા કૃત્યતાનું સાક્ષાત સ્વરૂપ ઉત્પન્ન થાય છે। કૃપાલ કે તમને એમ રહેતું હશે કે શું કરવું આ જીવનમાં, અથવા કંઈ થતું નથી, કરવું છે છતાં થતું નથી, એમ તમારા ચિત્તમાં વારંવાર આવતું હશે, પણ આ બધા વિકલ્પો મૂકી દઈ આત્મકલ્યાણની વિશે ઉજમાળ થવું, આત્મકલ્યાણ કરવા મંડી પડવું, અને હું કંઈ જાણતો નથી છતાં આત્મકલ્યાણના વિચારમાં જીવ રહે છે, તો કોઈ પ્રકારે થતું નથી એમ જે ભાષ્યમાન થાય છે એનો ઉપાય પણ એને મળી આવે છે, શોધે એને મળી આવે, અને અંતે કૃતકૃત થવાનો એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરીને છે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય એમ પણ થઈ શકે છે। બીજ રોપાઈ ગયું તો વૃક્ષ થવાનું છે, સમકિતરૂપ બીજ આ ભાવમાં રોપાઈ જાય તો બસ કામ થઈ ગયું। જે અનંત કાળમાં થયું નથી તે આ કાળમાં જીવે અવશ્ય કરવું જોઈએ, તે છે સમ્યક દર્શન, આત્મજ્ઞાન। ભલે નિશ્ચય સમ્યક દર્શન ન થાય તો વ્યવહારિક તો થઈ શકે છે। શ્રદ્ધા એવી દ્રઢ કરો, પ્રભુશ્રી કહે કે કોઈ કાળે છૂટે નહીં, મરતા પણ છૂટે નહીં। શિશુ રેડિયો એવી રીતે શ્રદ્ધાને દ્રઢ કરી લો કે સાચા દેવ તો અરિહંત જ છે, અને સાચા ગુરુ નિર્ગ્રંથ જ હોય, એટલે કે આત્મજ્ઞાની એ જ મારા ગુરુ, બીજા કોઈ ગુરુ નહીં। એટલે વારંવાર કૃપાલદેવ ઉપર પ્રભુશ્રી ભાર કેમ મૂકે છે કે આ સાચા ગુરુ છે, અને ગુરુ સાચા મળી ગયા તો દેવ અને ધર્મ પણ સાચો સમજાશે। માટે તમે નાચી કૂદીને પણ એક શ્રદ્ધા કરી લો। નાચી કૂદીને એટલે યેન કેન પ્રકારેના કૃપાલદેવનું જીવન
એમના વચનોને સમજી તમે એની દ્રઢ શ્રદ્ધા કરો, એના પર વિશ્વાસ કરો. જેટલો વિશ્વાસ વિશેષ તેટલું એની આજ્ઞાનું પાલન થશે, અને આજ્ઞાનું પાલન થશે તો એનું કામ અવશ્ય થશે. નાનીની આજ્ઞા તો ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. એક પણ એવી આજ્ઞા નથી કે આપણને સંસારમાં લઈ જાય, તો એ પુરુષ પર શ્રદ્ધા કરો અને એ કહે એમ કરો. હવે કૃપાલદેવ આગળ આ સંસારમાં અહીંયા સુધી આપણે કાલે વાંચેલું. હવે આગળ 3 પ્રકારના જીવો છે સંસારમાં. દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના 3 પ્રકાર નાની પુરુષોએ દીઠા છે. 3 પ્રકાર જોયા છે. દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના 3 પ્રકાર નાની પુરુષોએ દીઠા છે. હવે પહેલો પ્રકાર જીવોનો, આ સંસારમાં પહેલો પ્રકારના જીવો મોટે ભાગે એ જ છે. એટલે કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણનો વિચાર નથી કરી શક્યો, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા જીવોનો એક પ્રકાર છે. એટલે કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણનો વિચાર નથી. આ મને દોષ શું છે અથવા મારું કલ્યાણ સાથી થાય એવું કલ્યાણ અકલ્યાણનો કંઈ વિચાર નથી. બસ જન્મ, ખાઓ, પીઓ, મોટા થાઓ અને ખાઈ પીને આ જીવન પૂરું કરો. બસ બીજું એને કંઈ ભાન જ નથી. બેભાન જેવા છે આત્મકલ્યાણ માટે. અને મોટે ભાગે એવા જીવો છે. આખા વિશ્વમાં આર્ય દેશ તો બહુ જ ઓછા છે. 25 દેશ જ કે છે, બાકી બધા અનાર્ય છે. હવે અનાર્ય જીવોને તો કલ્યાણ શું ને કલ્યાણ શું કંઈ ભાન નથી. સપ્તવ્યસન ભોગીઓ, જેને ખાવા પીવાનું ભાન નથી. શું ખાવું જોઈએ, શું ન ખવાય, શું પીવું જોઈએ, શું ન પીવાય, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કંઈ જ ભાન નથી. આવા અનાર્ય દેશના લોકો સાવ આવા છે, જેને કોઈ જાતની મર્યાદા છે જ નહીં. આવા જીવો મરીને તિર્યંત કે નરકમાં જ જાય. તો મોટે ભાગે તો વિશ્વમાં એવું જ છે કે જેને કલ્યાણ અકલ્યાણનું કંઈ ભાન નથી. એટલે પહેલો પ્રકાર, કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણનો વિચાર નથી કરી શક્યો, એવા એને યોગ જ નથી મળ્યા. એવા જ્ઞાની પુરુષો યોગ નથી મળ્યો કે કલ્યાણ શું ને કલ્યાણ શું એને ભાન થાય. અથવા કરવાની જે સ્થિતિ તેમાં બે ભાન છે, હોય એવી સ્થિતિ એને મેળવવો હોય તો યોગ મળી શકે, પણ એ તરફ લક્ષ્ય જ નથી. કલ્યાણ કરવાની અંતરથી ભાવના જ નથી. એટલે અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા જીવોનો એક પ્રકાર છે. હવે બીજો પ્રકાર, અજ્ઞાનપણાથી અસત્સંગના અભ્યાસે ભાષ્યમાન થયેલા બોધથી દોષ કરે છે, તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. અજ્ઞાનપણાથી એટલે પોતાને તો ભાન નથી, એટલે સ્વચ્છંદે વર્તે છે. જેમ મનમાં આવે તેમ ધર્મના નામે પણ ક્રિયા કરે છે. મોટાભાગે કૃપાલે કહ્યું કે દરેક જીવ કોઈને કોઈ ધર્મ મતમાં હોય છે. પોતાને જે મગજમાં આવતું હોય તે ધર્મ માને છે, પણ એને સાચું શું છે કંઈ ભાન નથી. કાં તો કુલ ધર્મ જે જન્મ્યા હોય કુલમાં, એમાં જે ક્રિયા ધર્મને નામે થતી હોય તે કર્યા કરે. મોટે ભાગે આપણે જોઈએ છીએ કોઈ કુલમાં ધર્મ શું કે સવારમાં ઉઠીને ઉમરાને પૂજવો, એને ધોવો, પૂજવો, ત્યાં ટીલું કરવું, ફૂલ નાખવા, બસ એ રૂટીન આપણે કરતા હોય એટલે કરવું. અથવા સૂર્ય છે એને પાણીનો લોટો એની આગળ રેડવો, પીપળાને પૂજવો. શા માટે પીપળાને પૂજે પૂછ્યું કહીએ તો કે અમારા ધર્મ એમ કહ્યું છે કે બધા દેવ પીપળામાં રહે છે. શું એમને દેવોની કોઈ જગ્યા નહીં મળી રહેવાની?
બધા પીપળાના ઝાડમાં જઈને જ ત્યાં જ ઘૂસી ગયા. બસ એ સંબંધી કંઈ વિચાર નથી. બાપ દાદાઓની એવી માન્યતા છે એટલે બસ એ જ કર્યા કરવું. પીપળાને પાણી ઘાલવું, એની આસાધના નહીં કરવી કે બધા દેવ ત્યાં રહે. અથવા કોઈ ગાય નહીં પૂજે. ગાયમાં 68 તીરથ છે કે ગાયની અંદર 68 તીરથ છે. એવી એમની બુદ્ધિ જ નથી ચાલતી. કેમ કે બાપ દાદાએ જે કર્યું છે તે બધું બરાબર છે. એમ અજ્ઞાનપણાથી અસત્સંગના અભ્યાસે સત્સંગનો જોગ નથી, અને જે જોગ છે તે બધા કુગુરુ છે, આત્મજ્ઞાની છે નહીં, એટલે કુગુરુના આશ્રય વર્તે છે. અજ્ઞાનપણાથી અસત્સંગના અભ્યાસે ભાષ્યમાન થયેલા બોધથી, એટલે અજ્ઞાની ગુરુએ જે એમને બોધ આપ્યો તે બોધથી દોષ કરે છે. એટલે ગુરુ જેમ કહે તેમ કરે. ગુરુ જેને જ્ઞાન ના આપી શકે તો એ શિષ્યોમાં જ્ઞાન ક્યાંથી આવે? ઉપદેશક પણ તહેવારે શું કરે જીવ નવીન. દેવચંદ્રજી મહારાજ ત્યાં મહાવીર ક્ષેત્રમાં સાક્ષાત રહેલા ભગવાન સિમંદર સ્વામીને કહે છે સ્તવનમાં કે આ શું થઈ ગયું છે આ કલિયુગમાં? કોઈને ભાવ ધર્મની રુચિ નથી, બધા દ્રવ્ય ધર્મમાં પડ્યા છે. ક્રિયાઓ ખૂબ કરે છે, પણ શાના માટે કરવી, એ ક્રિયાઓ કરીને પ્રાપ્તિ શું કરવી છે એનું જ ભાન નથી. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડારે ભાવ ધર્મ રુચિહીન. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડારે ભાવ ધર્મ રુચિહીન. ઉપદેશક પણ દેવચંદ્રજી મહારાજ ભગવાનને કહે છે ઉપદેશક પણ તે હવારે. એ લોકોને ઉપદેશ આપનારા પણ એવા છે. કોઈ એમને સમ્યક જ્ઞાન જ આપતું નથી, સાચો માર્ગ બતાવનાર નથી. ઉપદેશક પણ તે હવારે શું કરે જીવન નવીન રે. ચંદ્રાનન ચંદ્રાનન જીન સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. ઉપદેશક પણ તહેવારે શું કરે જીવ નવીન. તો બિચારા જીવો નવીન તો ક્યાંથી કરી શકે? એમને તો માર્ગની ખબર નથી, અને માર્ગ બતાવનાર પણ વાસ્તવિક જન્મથી છૂટવાનું સ્વરૂપ જાણતા નથી, અથવા આત્મજ્ઞાન પ્રાપ્તિનો ઉપાય જાણતા નથી. તો બિચારા જીવો તો શું કરે? સાંભળીએ અરદાસ. અરદાસ એટલે વિનંતી. હે ભગવાન અમારી અરદાસ સાંભળો, અમારી વિનંતી સાંભળો કે આ કલિયુગમાં આ બધું શું થઈ ગયું છે. એમ અહીંયા કે છે જુદા જુદા અજ્ઞાનપણાથી અસત્સંગના અભ્યાસે ભાષ્યમાન થયેલા બોધથી દોષ કરે છે. તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. જે કંઈ પણ કરે છે તે કલ્યાણ સ્વરૂપ માનીને જ કરે છે કે ભાઈ હું આ ધર્મ આરાધ્યથી મારું અકલ્યાણ થશે એમ તો કોઈ નહીં છે. જે કંઈ પણ ધર્મની ક્રિયાઓ કોઈ પણ ધર્મ એ એના અનુયાયીઓ કરે છે તે સારું માનીને જ કરે છે. એથી અમારું ભલું થશે, અમારું કલ્યાણ થશે, અમારો મોક્ષ થશે એમ માનીને જ કરે છે. તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. હવે ત્રીજો પ્રકાર કયો? ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે સર્વ પર સ્વરૂપનો સાક્ષી છે એવો બોધ સ્વરૂપ જીવ માત્ર ઉદાસીનપણે કરતા દેખાય છે એવા જીવોનો ત્રીજો પ્રકાર છે. આ જ્ઞાની પુરુષનો ભેદ છે, પણ કેવા કે જેને બાહ્યથી ત્યાગ નથી. ગ્રસ્ત અવસ્થાનો ઉદય છે, ઘરમાં છે, જ્ઞાની છે, પણ બાહ્ય જીવોને એ દેખાતું નથી. ઉદય પણ એ ભલે કરતા દેખાય છે, પણ અંતરથી તો અકર્તા છે. એ કરતા છે જ નહીં, પણ જીવોને તો કરતા દેખાય છે કે વ્યવસાય કરે, છોકરા છે, બૈરા છે, એ શું જ્ઞાની? એવા કંઈક જ્ઞાની હોય એમ એનું બાહ્ય સ્વરૂપ દોષિત જણાય છે એમને. ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે ઉદયાધીન સર્વ
પર સ્વરૂપનો સાક્ષી છે, પર સ્વરૂપનો સાક્ષી જ્ઞાતા દ્રષ્ટા એવો બોધ સ્વરૂપ જીવ, જેને બોધ પ્રગટ છે, આત્માનું સ્વરૂપ પ્રગટ છે, માત્ર ઉદાસીનપણે કરતા દેખાય છે, કરતા દેખાય છે, પણ અંતરમાં ઉદાસીન છે, ક્યાંય એને આસક્તિ કે લીપાવપણું છે જ નહીં. પણ જીવોને તો બાહ્યનો લક્ષણથી જ એ જ્ઞાનીને ઓળખે. બાહ્ય મુનિનો વેશ કે ત્યાગીનો નથી, એટલે જ્ઞાની નથી, છતાંય જ્ઞાની છે. એવા ત્રીજા જીવોનો ભેદ ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે, સર્વ પર સ્વરૂપનો સાક્ષી છે, એવો બોધ સ્વરૂપ જીવ માત્ર ઉદાસીનપણે કરતા દેખાય છે, એવા જીવોનો ત્રીજો પ્રકાર છે. આ 3 પ્રકારના જીવો કહ્યા. હવે કૃપાલદેવ આ 3 પ્રકારના જીવોનો એકનો વિસ્તાર કરીને સમજાવે છે. એની વાત પાછી વિસ્તારથી હવે સમજાવે. એમ 3 પ્રકારના જીવ સમૂહ નાની પુરુષોએ દીઠા છે. નાની પુરુષો આ જગતમાં 3 પ્રકારના જીવ સમૂહ એટલે ઘણા જીવોનો સમૂહ એવો જોયો છે, જથ્થો. ઘણું કરી પ્રથમ પ્રકારને વિશે હવે પહેલો પ્રકાર, જેને કે આત્મકલ્યાણનું ભાન નથી, તેનો કૃપાલદેવ હવે વિશેષ ખુલાસો કરે. ઘણું કરી પ્રથમ પ્રકારને વિશે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ અપ્રાપ્તિના કારણને વિશે તદાકાર પરિણામી જેવા ભાસતા એવા જીવો સમાવેશ પામે છે. આ પહેલા પ્રકારનો વિસ્તાર. સંસારમાં જેને ધર્મની કંઈ પડી નથી, રાત દિન સામા મશગુલ છે, પોતાની સ્ત્રી કે પુત્ર કે મિત્ર કે ધન કે માન મોટાઈની પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રકારને વિશે તદાકાર પરિણામે તે મય થઈને રહે છે. એટલે મોહી જીવ, સંસારમાં જેને તાદાત્મ્ય બુદ્ધિ છે, એવા જીવોનો આ પહેલો પ્રકાર છે. એવા જીવોનો તેમાં સમાવેશ થાય છે. મોક્ષમાળા વિવેચનમાં બ્રહ્મચારીએ આનો વિસ્તાર કર્યો છે કે આ જગતના આવા મૂળ જીવો કેવા હોય તે પ્રમાદના પાઠમાં કહે છે કે જેને મોહ વિશેષ છે, જેને મોહનું પ્રાબલ્ય વિશેષ છે, બળવાન છે મોહ, તેથી ધર્મ પ્રત્યે મૂઢ બેભાન જેવા છે. મોહનું એટલું બધું પ્રાબલ્ય છે કે એને ધર્મ ગમતો જ નથી, કેમ કે વિષયોની ઘણી જ આતુરતા છે. એટલે કૃપાલ કે જેને વિષયો પ્રત્યે અત્યંત આતુરતા છે, એ જીવો સદૈવ દુઃખી છે. વિષયની જેની તીવ્ર આકાંક્ષા છે એવા એ મૂળ જીવો, જેને મોહ વિશેષ છે, તેથી ધર્મ પ્રત્યે મૂળ બેભાન જેવા છે. તેઓને સમયની કંઈ પડી નથી. તેઓ અમુક વખત ખાવામાં, અમુક વખત કમાવામાં, અમુક વખત ઊંઘવામાં અને બાકી કંઈ વખત રહે તો 4 પ્રકારની વિખતા અથવા રંગ રાગ એટલે મોજ શોખ વગેરેમાં ગુમાવી દે છે. આ મૂળ લોકો શું કરે, એમને સમયની કોઈ વેલ્યુ નથી, કોઈની કિંમત નથી. એટલે અમુક વખત તો ખાવામાં જાય, અમુક કમાવામાં અને અમુક વખત ઊંઘવામાં. જિંદગીનો ત્રીજો ભાગ તો ઊંઘવામાં જ જાય છે. માનો કે આપણી 60 વર્ષની ઉંમર હોય તો આપણા 20 વર્ષ તો ઊંઘમાં જ જાય. કેવી રીતે? એક દિવસના કલાક કેટલા? 24. 8 કલાક માણસ સૂઈ રહે, 8 તરી 24, ત્રીજો ભાગ તો એનો ઊંઘમાં જ ગયો. અને 60 વર્ષની ઉંમર હોય એમાં 20 વર્ષ તો આપણે ઊંઘમાં જોઈએ. એમ કાં ઊંઘવામાં, કાં ખાવા પીવામાં, હરવા ફરવામાં, કાં કમાવામાં, અને બાકી કંઈ વખત રહે તો 4 પ્રકારની વિખતા આ છાપા, આ બધી વિખતા છે. જ્યાં દેશકથા, રાજકથા, ભોજન કથા અને સ્ત્રી કથા, એ 4
પ્રકારની જે કથાઓ છે એ વિકથા છે, અને છાપામાં એ જ હોય, મોટે ભાગે એ જ હોય. એટલે આત્માર્થીએ એ વાંચવા યોગ્ય નથી. આપણે જે નીતિ પરાંગમુખ થવું છે, જગતની વિસ્મૃતિ કરવી છે, તો ત્યાં છાપાની આપણે જરૂર શું છે? એમાં શું જ્ઞાન મળવાનું છે? આપણી જે કંઈ મન શુદ્ધિ થઈ હોય એમાં વળી એ ઉડતો એને બગાડે, મનને મલિન કરે, એવા આ છાપાઓથી આપણે કોઈ પ્રયોજન નથી. અને ક્યાંય પાપના ઉદય, માનો કંઈ બાઢ આવી ગઈ, ભૂકંપ થયો, કોઈ માણસો મરી ગયા, બીમાર પડી ગયા, તો આ વાંચીને આપણે ત્યાં જઈએ છીએ કે ચાલો બહુ બીમાર છે, દુઃખી છે, ચાલો આપણે મદદે જઈએ, કંઈ કરવાનો તો છે નહીં, તો પછી આ બધું જાણીને શું કરવું છે આપણે? આ બધી પ્રાથમિક ભૂમિકાઓ છે. આટલું તો એક મુમુક્ષુમાં હોવું જ જોઈએ. છાપાઓનો શું અભ્યાસ કરવા રોજ રોજ આ ધૂળ શું કામ નાખવી મગજમાં? હાથી સ્નાન કરીને પછી પાછો ધૂળ નાખે, અહીંયા ભક્તિ કરે ને ત્યાં જઈને છાપા વાંચે, એ આપણા જેવાને શોભે? આશ્રમમાં તો એ વસ્તુ બેન્ડ કરી છે કે કોઈએ ઘરે છાપું લાવવું નહીં, તો ત્યાં જઈને વાંચે. એક છાપું વ્યવસ્થા માટે ઓફિસમાં આવે, એ આપણા જેવાને બિલકુલ નહીં વાંચવું જોઈએ. આપણે શું સમજ્યા પછી ભગવાનની વાણી? ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી. જગતની વિસ્મૃતિ કરવી. છાપા વાંચવાથી વિસ્મૃતિ થાય કે સ્મૃતિ થાય જગતની? જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. સત્પુરુષના ચરણમાં અહીંયા આવીને રહે તોય આવો કચરો અંદર નાખે. હવે આની અસર ક્યાંથી થાય? આ એક વ્યસન છે. રોજે સવારમાં છાપવું જોઈએ. શા માટે? એથી પેટ ભરાય છે? વ્યસન છે. દુનિયામાં શું ચાલી રહ્યું છે? ભાઈ તું તો અહીંયા બધું ભૂલવા આવ્યો છે, આશ્રમમાં શું કામ આવ્યો? આવું દુનિયા જોઈએ તો બહાર જ રહે, ત્યાં વાંચ્યા કર, દુનિયાને જોયા જ કરને. અહીંયા આવીને આવું શું કામ કરો છો? જેને મોહ વિશેષ છે, તેથી ધર્મ પ્રત્યે મૂળ બેભાન જેવા છે, તેઓને સમયની કંઈ પડી નથી. એક તો આપણો અમૂલ્ય સમય બગડે, અને ઉપરથી આવા ભાવો આપણા અંદર ઘૂસે, કેટલું મોટું નુકસાન છે. આ સતને અસર જ ન થવા દે. તેઓ અમુક વખત ખાવામાં, અમુક વખત કમાવામાં, અમુક વખત ઊંઘવામાં, અને બાકી કંઈ વખત રહે તો 4 પ્રકારની વિકથા. આ 4 પ્રકારની વિકથાનું મૂળ એમાં એ જ ભરેલું છે. વિકથાઓ જ છે ચારે. કાંઈ સ્ત્રી કથા હોય, સિનેમાના પોસ્ટરો, જાત જાતની એમના વિવરણ હોય, રાગથી તો ભરેલું જ છે. ત્યાં આવું થઈ ગયું, ત્યાં આવા ખરાબ કામ થઈ ગયા, ફલાણું થઈ ગયું. આ બધું આપણે મગજમાં, આપણે તો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આ મારું સ્વરૂપ છે. દુનિયા તો સદૈવ એવી જ છે, આપણે એથી કોઈ પ્રયોજન નથી. તેઓ આ 4 વિકથા, દેશકથા, રાજકથા, શાસ્ત્રમાં આ 4 વિકથાના નામ છે. દેશ સંબંધી વાતો, રાજ્ય સંબંધીની વાતો, કે ભોજન સંબંધીની વાતો, કે સ્ત્રી સંબંધીની વાતો, એ 4 વિકથાઓ છે જે આત્માને અનંત કર્મબંધનનો રાગદ્વેષનો પ્રબળ કારણ છે. આપણે પ્રબળ કારણ બને છે. તે અમુક વખત ખાવામાં, કમાવામાં, ઊંઘવામાં અને બાકી વખત રહે તો 4 પ્રકારની વિકથા તથા રંગ રાગ એટલે મોજ શોખ વગેરેમાં ગુમાવી દે છે. તેથી તેઓને અધોગતિ કે જ્યાં ધર્મ કર્તવ્ય ન થાય એવી ગતિમાં જવું પડે છે. આપણે અહીંયા આવીને એવું કરે તો પછી એને પાછું ત્યાં આગળ એવું જ મળે. પછી ધર્મના સ્થાન ન મળે, એને તો કર્મ બાંધવા છે. અન્ય સ્થાને કૃતમ પાપમ ધર્મક્ષેત્રે વિનશ્યતિ, ધર્મક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અહીંયા આપણે શા માટે આવીએ છીએ? કે જેથી કરેલા પાપો આપણા છૂટે. આ ધર્મસ્થાન છે, અહીંયા કર્મ છોડવા આવીએ છીએ. પણ ધર્મસ્થાન વળીને કર્મ બાંધે તો વજ્રના લેપ થાય છે, નિકાચિત બંધ પડી જાય
એ પછી છોડવાય આપણા હાથની વાત નથી, ભોગવા જ પડે. તો આવો દોષ અહીંયા આવીને શું કામ કરવો? ધર્મસ્થાનને તો ધર્મસ્થાન જ રહેવા દેવું, અહીંયા આવીને એને મલિન ન કરવું. અને આપણી મલિનતા વિશેષ થાય છે આમાં, અને આપણો રંગ બીજાને લાગે. આપણે છાપામાં છીએ બીજાને કે આજે એવી વાત આવેલી હો, એનું મગજ ખરાબ કરીએ. એમ અહીંયા કે છે આ પહેલા પ્રકારના જીવો છે. પ્રથમ પ્રકારમાં સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાની પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રકારની વિશે તદાકાર પરિણામી જેવા ભાસતા એવા જીવો સમાવેશ પામે છે. જુદા જુદા ધર્મની નામ ક્રિયા કરતા એવા જીવો અથવા સ્વચ્છંદ પરિણામી એવા પરમાર્થ માર્ગે ચાલીએ છે એવી બુદ્ધિએ ગ્રહિત જીવો તે બીજા પ્રકારને વિશે સમાવેશ પામે છે. બીજા પ્રકારમાં કાં તો સ્વચ્છંદે ધર્મ ક્રિયા કરે, કાં અજ્ઞાની ગુરુઓના આશ્રય કરે. એના વિશે કૃપાલદેવે 722મા પાનમાં લખ્યું છે. એટલે ઉપદેશ છાયામાં ઉપદેશમાં કહ્યું કે અજ્ઞાની ગુરુઓએ લોકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે. આ એમના સત્સંગનું ફળ. અજ્ઞાની ગુરુએ લોકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે, અવળું ઝલાવી દીધું છે. એટલે લોકો ગચ્છ, કુલ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે. એવું પકડાવી દે ગુરુઓ, આ આપણો ગચ્છ એ સાચો, એ બધા ખોટા, બધા મિથ્યાત્વી. આમ પોતાના ગચ્છમત નિજ કલ્પનામાં એને દ્રઢ કરાવે અને એમ જ કલ્યાણ મનાવે. એટલે લોકો ગચ્છ, કુલ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે. અજ્ઞાનીઓએ લોકોને સાવ અવળો જ માર્ગ સમજાવી દીધો છે. તેઓના સંગથી આ કાળમાં અંધકાર થઈ ગયો છે. આવા કુગુરુના સંગથી કૃપાલે કે આ કાળમાં અંધકાર છવાઈ ગયો છે. સાચું ક્યાં છે જાણવા જ મળતું નથી. તેઓના સંગથી આ કાળમાં અંધકાર થઈ ગયો છે. વળી જીવ સત્પુરુષના આશ્રય જો આજ્ઞાદિ ખરેખર આરાધે, તેના ઉપર પ્રતીત આણે તો ઉપકાર થાય જ. વળી કૃપાલદેવ એના વિશે કહે છે 705 નંબરના પેજ ઉપર કહ્યું, કુગુરુ અને અજ્ઞાની પાખંડીઓનો આ કાળમાં પાર નથી. કુગુરુ અને અજ્ઞાની પાખંડીઓનો આ કાળમાં પાર નથી. મોટા વરઘોડા ચઢાવે ને નાણાં ખર્ચે એમ જાણીને કે મારું કલ્યાણ થશે એવી મોટી વાત સમજી હજારો રૂપિયા ખર્ચી નાખે. એક પૈસો ખોટું બોલી ભેગો કરે છે ને સામટા હજારો રૂપિયા ખર્ચી નાખે છે. જુઓ જીવનું કેટલું બધું અજ્ઞાન, કંઈ વિચાર જ ના આવે. કૃપાલે કે છે કેમ કે કુગુરુ અને અજ્ઞાની પાખંડીઓ એમને આમાં ધર્મ બતાવ્યો. વરઘોડા કાઢો, શાસનની પ્રભાવના થાય, અમે આવીએ તો અમારે સામેલા કરો, કહેવાય કે શાસનની પ્રભાવના અને કરવી છે પોતાની પ્રભાવના. મોટા વરઘોડા ચડાવે ને નાણાં ખર્ચે એમ જાણીને કે મારું કલ્યાણ થશે. બિચારા શ્રાવકો પણ એમ કરે કે ગુરુએ કહ્યું એટલે આપણું કલ્યાણ થશે. એવી મોટી વાત સમજી હજારો રૂપિયા ખર્ચી નાખે. એક પૈસો ખોટું બોલી ભેગો કરે ને ત્યાં લાખો ને હજારો ખર્ચી નાખે. કૃપાલના ટાઈમમાં હજારો, આજે તો લાખો ને કરોડોની વાત પર ચાલી ગયું. ને સામટા હજારો રૂપિયા ખર્ચી નાખે છે. જુઓ જીવનું કેટલું બધું અજ્ઞાન, કંઈ વિચાર જ ના આવે કે હું આ શું કરું છું. કેટલી મુશ્કેલીથી 18 પાપસ્થાન સેવીને લક્ષ્મી પેદા કરું અને માન મોટાઈના નામે આ બધું ખર્ચી નાખું છું. એટલે શાસ્ત્રમાં શું કહ્યું છે કે આ દુનિયામાં ગુરુ ઘણા બધા કેવા છે. ગુરુવા બહવ સંતિ શિષ્ય વિત્તાપ હારિકા, ગુરુવા વિરળ સંતિ શિષ્ય સંતાપ હારિકા. આ કલિકાલના ગુરુ કેવા છે? બહવ સંતિ એટલે એવા ગુરુ ઘણા છે. સંતિ એટલે છે શિષ્ય વિત્ત અપહારિકા. શિષ્યનું વિત્ત એટલે ધન,
શિષ્યનું ધન હરણ કરનારા આવા ગુરુઓ આ કાળમાં ઘણા છે. શિષ્ય વિત્તાપ હારિકા પણ ગુરુ વિરલા સંતિ. આવા સાચા ગુરુ તો કોઈ વિરલા છે કે જે શિષ્ય સંતાપ હારિકા, વિત્ત નહીં, સંતાપને હરે, એના જન્મના દુઃખને હરે એવા ગુરુઓ તો વિરલા છે આ કાળમાં. એમ આવું અજ્ઞાની ક્રિયા અજ્ઞાનની ગુરુઓના આશ્રિતે જીવ કર્યા જ કરે છે ને એમાં પાછો ધર્મ માને છે. વળી કે છે આ પ્રમાણે બીજો પ્રકાર જે છે તે જુદા જુદા ધર્મની નામ ક્રિયા કરતા એવા જીવો અથવા સ્વચ્છંદ પરિણામી એવા પરમાર્થ માર્ગે ચાલીએ છીએ. અમે તો પરમાર્થ માર્ગમાં જ છીએ એવી બુદ્ધિએ ગ્રહિત જીવો તે બીજા પ્રકારને વિશે સમાવેશ પામે છે. હવે ત્રીજા પ્રકારનો વિસ્તાર સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ, પ્રાપ્તિ, અપ્રાપ્તિ આદિ ભાવને વિશે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે અથવા થયા કરે છે, સ્વચ્છંદ પરિણામ જેનું ગલિત થયું છે અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું છે એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. ત્રીજા પ્રકારના જીવો એટલે ગ્રસ્ત અવસ્થા છે પણ નાની પુરુષ છે. તેને સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિની પ્રાપ્તિ હો કે અપ્રાપ્તિ હો એ આદિને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. અંતરથી વિરક્ત છે અથવા થયા કરે છે અને સ્વચ્છંદ પરિણામ જેનું ગલી ગયું છે એટલે ગુરુની આજ્ઞાએ વર્તે છે અને તેવા ભાવનામાં વિચારમાં નિરંતર જેનું રહેવું છે, નિરંતર છોટું છોટું ના જ એના ભણકારા થાય છે એવા જીવના દોષ. એને દોષ કેમ કયો? તો કે ઉદયાધીન જીવોને દોષ દેખાય છે. એનું જ્ઞાનીપણું અંતરનું એ જીવોને દેખાતું નથી. એ ઉદય છે એના કર્મને આધીન. એટલે એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય તે પ્રકાર વિચાર છે. તમને પણ આ ત્રીજો પ્રકાર સંપૂર્ણ સાધ્ય થાય, અંતરથી અલિપ્તપણું એ જ સાધ્ય છે, એ જ વિચાર છે અમારો. વિચારવાન છે તેને યથા બુદ્ધિએ સદગ્રંથે સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે. જે ખરેખર વિચારવાન જીવો છે તેને પોતાની બુદ્ધિ અનુસાર કાં પછી સદગ્રંથના અભ્યાસથી કાં સત્સંગથી આવો વિચાર તેને ઉત્પન્ન થાય છે. વિરક્ત ભાવ, વૈરાગ્ય ભાવ અને અનુક્રમે દોષ રહિત એવું સ્વરૂપ તેને વિશે ઉત્પન્ન હોય છે. આગળ જતાં આ જે સત્સંગ સત્શાસ્ત્રથી યથા બુદ્ધિ જે વિચાર કરે તો આવા દોષોથી અનુક્રમે જીવ રહિત થાય છે. આ વાત ફરી ફરી સૂતાવા જાગતા અને બીજે પ્રકારે વિચારવા સંભાળવા યોગ્ય છે. વારંવાર આ ત્રણ પ્રકારને વિચારી હું કયા પ્રકારમાં છું અથવા મારે શું કરવું જોઈએ કે જેથી મારા આત્માની શુદ્ધિ થાય, એ કે છે એ વાતને વારંવાર વિચારી અને એનો ઉપાય લેવો તો મળી શકશે. એના વિશે વિવેચન પણ બ્રહ્મચારીજીએ લખેલું, જે આપણે અડધું વાંચેલું. હવે આગળથી વાંચી પૂરું કરીએ. હવે ત્રીજા પ્રકારની વિશે બોધામૃત ભાગ બીજો પાનું 64 તેમાં કે છે દોષ કરે છે તેથી કર્મ બાંધે છે. એના 3 ભેદ પાડ્યા. એક, કંઈ કરવા યોગ્યનો વિચારે નથી, શું કરવા જેવું છે એનું ભાન નથી. એક જીવો એવા છે કોઈ વિચાર નથી, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ હિતાહિતનું કંઈ જેને ભાન નથી, વિવેક નથી, એવા જીવો તે પહેલા પ્રકારના જીવો છે. મોહમાં જેની વૃત્તિ છે, પરમાર્થનું જેને ભાન નથી, બેભાન છે,
એ પહેલા પ્રકારના જીવો છે. બીજા પ્રકારના જીવો બે પ્રકારે છે. બીજા પ્રકારમાં પાછા બે ભેદ. એક તો પોતાને સ્વચ્છંદે દોષ કરે, પોતાને સ્વચ્છંદે વર્તે, પોતાની મરજી પ્રમાણે ધર્મના નામે પણ અને તેને સારું માને, અને બીજા કોઈ કુગુરુ મળ્યા હોય તેને સાચા માને. એક તો સ્વચ્છંદે વર્તે અને બીજા કોઈ કુગુરુ મળ્યા હોય તેને સાચા માને અને મિથ્યા ધર્મ કરણી કરે, ગુરુ કહે તેમ કરે. એટલે અનંતકાળથી રઝળવાના કારણ પણ બે. એક તો પોતાના સ્વચ્છંદથી અને બીજો કુગુરુ આશ્રય, એનું શરણ લીધું. એટલે એ જે આપણને બતાવે તે મિથ્યા ધર્મ કરણી કર્યા કરે, એથી સ્વરૂપ પ્રાપ્તિ નહીં થાય. કેમ કે જ્યાં રાગદ્વેષ અજ્ઞાનથી મુક્ત થવાનો ઉપાય જે ગુરુ બતાવે તો જ એ જન્મણથી મુક્ત થઈ શકે. પણ એ જ્ઞાની પુરુષના, એ ગુરુના પણ જો રાગદ્વેષ અજ્ઞાન ગયા ન હોય અને એને પણ એ કેમ જાય એનો ઉપાય ધ્યાનમાં ન હોય તો એ શિષ્યને ક્યાંથી બતાવે? એટલે બીજા કોઈ કુગુરુ મળ્યા હોય તેને સાચા માને અને મિથ્યા ધર્મ કરણી કર્યા કરે. આ બીજો પ્રકાર. ત્રીજા પ્રકારમાં જેને પૂર્વ કર્મ એવા છે કે કર્મને લઈને વર્તવું પડે પણ પોતે તો બોધ સ્વરૂપ છે. ત્રીજા પ્રકારના જ્ઞાની પુરુષોને એમાં ગણાવ્યા છે. પૂર્વ કર્મ એમના એવા છે જ્ઞાની પુરુષના, એટલે કર્મને લઈને એમને સંસારમાં વર્તવું પડે પણ પોતે તો બોધ સ્વરૂપ છે. ભગવાન તીર્થંકરોને સંસારમાં રહેવું પડે, એમની કિંચિત માત્ર રુચિ નથી. અંતરથી તો એ બોધ સ્વરૂપ જ છે. એમ કોઈ જ્ઞાની પુરુષોને એવા કર્મમાં ઉદયમાં હોય ભોગાવલી તો એને ભોગવા પડે. એટલે એ પ્રકારે જીવોને દોષરૂપ ભાષે. પોતે જ્ઞાનની વાત કરે તો કે એ પોતે તો ત્યાગતા નથી અને વાતો કરે. એટલે કૃપાલય જેવા તો શું કે અમે જ્યાં સુધી રાજમાર્ગ ત્યાગમાર્ગ દીક્ષા પ્રગટ ન થાય ત્યાં સુધી અમે પ્રગટ માર્ગ કહેવાના નથી. આ તો સૌભાગભાઈ જેવા બે ચાર પુરુષો એમનો અંતર ઓળખતા હતા એટલે એમના સમક્ષ આટલો બી માર્ગ પ્રદર્શિત કર્યો. પૂછ્યા એટલે કહેવું પડ્યું. બાકી પ્રગટ રૂપે એ પબ્લિકમાં આવવા માગતા જ નથી કે આપણા નિમિત્તે, અમારા નિમિત્તે જેવો કર્મ બાંધશે. અને એવો ભગવાનનો રાજમાર્ગ નથી કે તમે ઘરમાં રહો ને પછી ત્યાગનો ઉપદેશ કરો. જેમ પ્રભુશ્રીએ કહ્યું કે આ સ્વામિનારાયણની જોડે આ માર્ગ ચલાવવો છે, ગુરુ ઘરબારી અને ચેલા ત્યાગી એવો માર્ગ ચલાવવો છે, કેમ કોઈને સૂઝ્યું નહીં? પ્રભુશ્રીના દીકરાને પકડીને ગાદી બેસાડ્યો, તમને કોઈને ભાન કેમ નહીં આવ્યું? કોઈને આવો વિચાર કેમ આવ્યો? આ શું સ્વામિનારાયણનો માર્ગ છે? આ તો વિતરાગ માર્ગ છે. રાગ દ્વેષથી સંપૂર્ણ રહિત થયા હોય અથવા એના માટે નિરંતર પુરુષાર્થશીલ આત્મજ્ઞાની પુરુષો એને યોગી છે. અમે પણ એ ગાદીને નમસ્કાર કરીને બેસીએ છીએ ને તમને કોઈ વિચાર નહીં. એમ નાની પુરુષોને પણ એવા કર્મનો ઉદય હોય. ત્રીજા પ્રકારમાં જેને પૂર્વ કર્મ એવા છે કે કર્મને લઈને વર્તવું પડે પણ પોતે તો બોધ સ્વરૂપ છે. ત્રીજા પ્રકારમાં નાની પુરુષોને ગણાવ્યા છે. સત્પુરુષનું મહાત્મ્ય કેટલું છે તે જેટલું જ્ઞાની જાણે છે તેટલું મુમુક્ષુને ન જણાય. તેથી વારંવાર કહેવું પડે છે, એકવાર કહે સમજાય એવું નથી. નાની પુરુષનું કેટલું બધું મહાત્મ્ય છે એ અજ્ઞાનીને નહીં સમજાય. અચિંત્ય તુજ મહાત્મ્યનો, અચિંત્ય ચિંતવી પણ નહીં શકીએ એવું જ્ઞાની પુરુષનું આવું અદ્ભુત મહાત્મ્ય છે. આપણી કલ્પનાઓ નહીં આવે કે જેની શું દશા હોય. સત્પુરુષનું મહાત્મ્ય કેટલું છે તે જેટલું જ્ઞાની જાણે છે તેટલું મુમુક્ષુને ન જણાય. જેમ કે આપણે માનો કે ભગવાન મહાવીરનું હૃદય તે કૃપાલદેવે જાણ્યું છે અને કૃપાલનું હૃદય પ્રભુશ્રી કે બ્રહ્મચારી જેવા જાણે. જેને જ્ઞાન પ્રાપ્તિ થઈ
એ જ્ઞાનીનું હૃદય ઓળખી શકે. અજ્ઞાનીના ભાર નથી કે એનું અંતર જાણી શકે. એમ જેટલું જ્ઞાની જાણે છે તેટલું મુમુક્ષુને ન જણાય. તેથી વારંવાર કહેવું પડે છે. સત્પુરુષ મહાત્મ્ય વારંવાર કહેવું પડે. એકવાર કહે એને સમજાય એવું નથી. આ પ્રમાણે આ પત્રનું વિવેચન પણ પૂરું થયું. એમાં કહ્યું કે સત્સંગ દુર્લભ છે, માટે નિરંતર એની ભાવના રાખવી અને સત્સંગ પ્રાપ્ત થયો હોય તો જરૂર એનો લાભ લઈ લેવો. અને તમારે શું કરવું, શું કંઈ સૂચતું નથી તો કે તમે પુરુષાર્થ કરો, નાની પુરુષાવતનો વાંચો, વિચારો, સત્સંગ કરો, બધું સમજાઈશ. એમાંથી માર્ગદર્શન મળી રહેશે. માટે તમે પુરુષાર્થ કરો તો બધું થશે. પછી આ 3 પ્રકાર કયા, તેમાં હું કયા પ્રકારમાં છું? મૂર્છિત હાલતમાં છું, સંસારમાં આ મોહ કરવામાં જ પડ્યો છું, કંઈ આત્મકલ્યાણનો વિચાર સૂઝ્યો છે એ પહેલા પ્રકારમાં છું, બીજામાં છું, ત્રીજામાં તો ઘણી ઊંચી વાત છે કે અંતરથી સાલ અલિપ્ત, પણ હમણાં મારી ક્યાં સ્થિતિ છે? હું હજુ મોહમાં જ પડ્યો છું. આયુષ્ય પૂરું થઈ જશે ત્યારે હું કરીશ. એમ કરીને ઉગરીબેને એમ લખ્યું, તમે પુરુષાર્થશીલ બનો. કેમ કરવું, શું કરવું? આ મનુષ્ય ભાવ આત્મકલ્યાણ માટે છે. માટે તમે જો ઈચ્છો પરમાર્થ તો બસ હવે કરો સત્ય પુરુષાર્થ, કોઈ પણ જાતનો પ્રમાદ સેવામાં. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. આગળનો પત્ર આવતીકાલે છે.